Hello everyone. Please like, share and subscribe this channel to get the next videos. Hello students, welcome to Engineering Solution. હવે આપણે નેક્સ્ટ આપણા આજના લેક્ચરની અંદર યુનિટ 2 એન્ટરપ્રેન્યોરિયલ સપોર્ટ એજન્સીઝ આપણે નેક્સ્ટ ચેપ્ટર હવે આજથી સ્ટાર્ટ કરીએ છીએ કે જેનું ગુજરાતી નામ છે એ છે ઉદ્યોગ સાહસિકતાને સહાયક બનતી સંસ્થાઓ એજન્સીઝ. ઇટ મીન્સ સંસ્થાઓ. હવે એની અંદર આપણે પહેલો પાર્ટ જોઈએ છે, ફર્સ્ટ પાર્ટ, વિચ ઇઝ ડેફિનેશન ઓફ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ. એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ જે છે એની અંદર એની વ્યાખ્યાઓ જે છે એને રિલેટેડ આપણો આ ફર્સ્ટ પાર્ટ રહેશે અને તેની અંદર આપણે ઘણા બધા પોઈન્ટ્સ આમ તો હજી જોવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમએસએમઈ વિશે આપણે થોડીક માહિતી લઈ લઈએ કે વોટ ઇઝ એમએસએમઈ. એમએસએમઈ જે છે એ ગવર્મેન્ટની આખી એક ઓર્ગેનાઇઝેશન છે અને સાથે સાથે એ પોતે આખું સેક્ટર છે કે જેની અંદર એ માઇક્રો, સ્મોલ અને મીડિયમ લેવલના જે કાંઈ પણ ઉદ્યોગ અને ધંધાઓ જે છે તેને આખું ટેક ઓવર કરે છે, હેન્ડલ કરે છે, કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંદર એક્ટ 2006 ની અંદર એ આવે છે. અને કોઈ પણ રાષ્ટ્ર હોય તો એ કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસમાં એમએસએમઈ એક્ટ જે છે બહુ જ સ્પેશિયલ એનું પોતાનું સ્થાન ધરાવે છે, કારણ કે માઇક્રો અને જે સ્મોલ અને મીડિયમ લેવલના જેટલા પણ ઉદ્યોગો જે છે એ કોઈ પણ રાષ્ટ્ર અથવા તો કોઈ પણ કન્ટ્રી અથવા કોઈ પણ સ્ટેટને આગળ લઈ આવવા માટે બહુ જ ફાયદારૂપ અને બહુ જ જરૂરી જે છે એ બધી વસ્તુઓ છે, એટલે કે એન્ટરપ્રાઇઝીસ છે. તો તેના માટે આપણે નેક્સ્ટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈ લઈએ કે ભાઈ માઇક્રો, સ્મોલ અને આ મીડિયમ સેક્ટર જે છે એ કઈ રીતના ઇન્ડિયાને જે છે એ હેલ્પફુલ છે. તો માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ સેક્ટર જે છે they are the backbone of the industrial and economic growth of any nation. તે શું છે તો કે બેકબોન છે, કરોડરજ્જુ છે કેની, તો કે ઇન્ડસ્ટ્રીયલ અથવા તો આર્થિક ગ્રોથની કોઈ પણ રાષ્ટ્ર માટે. અને જનરલી જોઈએ તો એની અંદર 80-20 રૂલનો 80-20 રૂલ જે છે ને એપ્લાય કરવામાં આવે છે પહેલેથી જ. કઈ રીતના તો કે 80-20 રૂલ એટલે કે એમએસએમઈ સેક્ટર જે છે એ બધા જ કોઈ પણ કન્ટ્રીની અંદર જ્યારે એને એપ્લાય કરવામાં આવે છે તો એમએસએમઈની અંદર જેમ કે યુએસએ છે, યુકે છે, જર્મની, ફ્રાન્સ, જાપાન, આ બધા નામ તો આપણને ખ્યાલ જ છે. તો બધાની અંદર છે એવી રીતના આપણે ઇન્ડિયાની અંદર પણ છે, પણ ત્યાં કઈ રીતના હતું તો કે number of units are more than 80%. number of units are more than 80% of the total number of units. એટલે કે નંબર ઓફ યુનિટ્સ એટલે કે એકમોની સંખ્યા કેટલી હોય, આ ઉદ્યોગોની સંખ્યા કેટલી હોય તો કે 80% કરતા વધુ હોય. તો મોનેટરી ઇન્વેસ્ટમેન્ટ ઇન સચ યુનિટ્સ આર લેસ ધેન 20%. પણ એની અંદર જે નાણાકીય જે કંઈ પણ ભંડોળનું જે રોકાણ કરવામાં આવેલું હોય ને બધા જ યુનિટ્સની અંદર એ પર્ટિક્યુલરલી સેક્ટર વાઇઝ જે છે ને 20% જેવું અથવા તો એનાથી ઓછું હોય. ટોટલ ઇન્વેસ્ટમેન્ટથી 20% હોય, જેથી કરીને બાકીનું બધું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ બીજા બધા લોકો કરશે અને બીજા બધા લોકોને પણ ફાયદો થાય છે. સેમ ઇઝ ધ કેસ વિથ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા, કોરિયા, ઇન્ડોનેશિયા એન્ડ તાઇવાન. બધાની અંદર પણ આ જ વસ્તુ જે છે એ લાગુ પાડવામાં આવેલી છે. તો આ છે 80-20 રૂલ. નેક્સ્ટ આપણે વાત કરીએ એ છે કે આની અંદર બીજું કઈ કઈ વસ્તુ આવે છે અને શા માટે આ એમએસએમઈ જે છે એ ઇફેક્ટિવ છે. બીકોઝ ઓફ ધ લાર્જ નંબર એન્ડ લોઅર મોનેટરી ઇન્વેસ્ટમેન્ટ. આની અંદર વધારે માત્રામાં યુનિટ્સ જનરેટ થાય અને લોઅર મોનેટરી ઇન્વેસ્ટમેન્ટ, નાણાકીય ભંડોળ ઓછું આપવું પડે. એના હિસાબે જે છે એ કોઈ પણ બિઝનેસ જે છે એને ડૂબી જતા અથવા તો તેને આપણે એમ કહી શકીએ કે ધ્વંસ થઈ જતા એને બંધ થઈ જતા જે છે ને એ અટકાવે છે. એટલે કે એમિનેબલ ફોર ડિસ્પર્સલ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ લોકલ એન્ડ બેકવર્ડ એરિયાઝ. એટલે કે જે લોકલ એરિયા અને જે બેકવર્ડ એરિયાઝ હોય તેની અંદર તે બિઝનેસને એ તૂટી જતા અથવા તો બંધ થઈ જતા જે છે એને એ અટકાવે છે. અને they also create good number of employment opportunities. અને તે સારામાં સારા પ્રમાણમાં ઉદ્યોગ અને ધંધાની અંદર તે નવી નવી
જોબ જે છે એ જનરેટ કરે છે. હવે એની અંદર સાથે સાથે MSME પ્રોડક્ટ્સ આર અમિનેબલ ફોર એક્સપોર્ટ્સ એન્ડ ધસ હેલ્પ ધ નેશન ઇન ફોરેન એક્સચેન્જ અર્નિંગ્સ. બહારની જે કાંઈ પણ મૂડી જે છે એના અર્નિંગ માટે પણ MSME જે કાંઈ પ્રોડક્ટ્સ જે છે એ અમિનેબલ છે, કે જે શું કરે છે તો કે એ મદદ કરે છે. Considering such as a pivotal importance of MSME sector, all the countries of the world make conscious efforts in the promotion of this sector. એટલે કે આ જે છે MSME સેક્ટર એ બધી જ બાબતની અંદર બીજા બધા કન્ટ્રીઝની અંદર પણ બીજા કન્ટ્રીઝનું જે કાંઈ પણ નાણાકીય ભંડોળ જે છે એ પોતાની કન્ટ્રીની અંદર આવે એવા પ્રકારનું આની અંદર ઘણી બધી સારી સારી ઇફેક્ટ્સ હોવાથી આનું પ્રમોશન જે છે એ બધી જ કન્ટ્રીઝ જે છે એ કરી રહી છે પોતપોતાની રીતે એમ. અને આનાથી શું થશે તો કે આનાથી કોઈ પણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ, માર્કેટિંગ, પ્રોડક્ટ ને આવી બધી એન્ટરપ્રિન્યોરિયલ ડેવલપમેન્ટ, બરાબર, આ બધી વસ્તુઓ દ્વારા આપણે એમ કહી શકીએ ભાઈ જોબ ક્રિએટ થશે, વધારે પડતી જોબ્સ ક્રિએટ થશે અને પ્લસ વધારે પડતા નવા બિઝનેસીસ પણ ક્રિએટ થશે, જેથી કરીને બેરોજગારીનું પ્રમાણ જે છે ને એ ઘટી જશે. હવે આપણે આના દ્વારા મિકેનિકલ એન્જિનિયરિંગને શું ઇફેક્ટ થાય એ પણ આપણે જોઈ લઈએ. તો મિકેનિકલ એન્જિનિયર જે છે ને એ આની સાથે MSME એક્ટ સાથે ઘણી બધી રીતે સંકળાયેલી બ્રાન્ચ છે એમ જોઈએ તો. કારણ કે મિકેનિકલ એન્જિનિયર જે છે એ આની અંદર એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ સર્વિસ સેક્ટર હોય તો બધાની અંદર જ્યાં પણ MSME બિઝનેસીસ જે લોકલ લેવલ ઉપર કોઈ વ્યક્તિ કરતો હોય ને તો એને મિકેનિકલ એન્જિનિયરિંગ કદાચ કરેલું હોય તો એને એના માટે ફાયદો રહેશે એમ. The mechanical engineering branch is concerned the role of MSME sector is more crucial because mechanical process is inevitable in all type of business activities. Inevitable એટલે કે તમે એને રોકી જ ન શકો એમ. તમારે એમાં કોઈ પણ પ્રકારની બિઝનેસની એક્ટિવિટીઝ હોય એની અંદર તમારે મિકેનિકલ ફિલ્ડને એમાં એડ કરવું, અટેચ કરવું પડે છે. એઝ એન એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભાઈ આપણી પાસે કોઈ પ્રોડક્ટ જે છે, આપણે કોઈ પ્લાસ્ટિકના બેગ બનાવી અને કોઈ જગ્યાએ આપણે ટ્રાન્સફર કરીએ છીએ તો બેગ બનાવવા માટે પણ આપણે મશીનરીનો ઉપયોગ કરશું. ટ્રાન્સપોર્ટેશન માટે પણ આપણે કાર છે અથવા તો વેન છે અથવા તો ટ્રક છે એવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરશું તો ત્યાં પણ મિકેનિકલ આવ્યું. ઓકે, પછી એ સિવાય કોઈ મશીનરી બીજી એવી છે કે જેના દ્વારા આપણે ટ્રાન્સપોર્ટેશન કરીએ છીએ ઓટોમેટિક, તો તેમાં પણ આપણે મિકેનિકલનો ઉપયોગ કરશું. તો આવી રીતના મિકેનિકલ જે છે એ કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારના MSME ની અંદર ક્યાંક ને ક્યાંક તો કનેક્ટેડ હોય. સમવોટ લાઈક આપણે વાત કરીએ કે ભાઈ સંચો, એક આપણે કાપડ જે છે દરજી સંચો છે તો એ સંચાની અંદર પણ મિકેનિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ આવી ગયો. તો આવી રીતના મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોસેસીસ આર ઓપન અપ મોર ચાન્સીસ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ફોર મિકેનિકલ એન્જિનિયર્સ. તો MSME જે છે એ જેટલું ડેવલપ થશે એટલા મિકેનિકલ એન્જિનિયર જે છે એને પણ એમાં રોજગારી અને સ્વરોજગાર પોતાના ઊભા કરવાનું જે છે એ વધારે ચાન્સીસ મળવાના આશાઓ નિર્માણ થાય છે. તો આ બધું હોવાથી MSME જે છે એ મિકેનિકલ એન્જિનિયર માટે પણ ઉપયોગી છે. હવે આપણે મિકેનિકલના બેઝિક બધા ફિલ્ડ જે છે એના વિશે આપણે માહિતી જોઈ. હવે આપણે તેના પછી એ જોઈએ કે આ જે મિકેનિકલ એન્જિનિયર જે છે એના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનું 2004-5 સુધીનું 1959 to 60 થી લઈ આપણે 2004 અને 5 સુધીનું જેટલા પણ આપણે ગ્રાફ બુકની અંદર આપેલો છે એ અહીંયા આપણે પ્રેઝન્ટ કરીએ છીએ કે એ જે છે એ શું કહેવા માંગે છે. તો ટોટલ નંબર ઓફ યુનિટ્સ ઇન લાખની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ થતા હતા MSME સેક્ટરની અંદર તો એ ક્યાં ક્યાં હતા કે જે રજિસ્ટર્ડ હતા એ 0.36 લાખ, 5.73 લાખ 1991 to 92. પછી MMM જે છે આવી રીતના વધતા ગયા, લાસ્ટમાં 16.57 લાખ. અને અનરજિસ્ટર્ડ કે ભાઈ ઘણા એવા બિઝનેસીસ હોય એમ કે જે અનરજિસ્ટર્ડ હોય, તો કોઈ વ્યક્તિએ રજિસ્ટર કરવાનું ચૂકી ગયા હોય અથવા તો ન કરવું હોય તો એવી રીતના પણ થોડા ઘણા છે 102.02. પછી ટોટલ આની અંદર આ જે છે એકમો તેની અંદર રોજગારી કેટલી છે લાખમાં, તો કે એ રોજગારી પણ આવી રીતના જો ઇમ્પ્રુવ થઈ. પછી પ્રોડક્શન જે છે એ પણ આવી રીતના ઇમ્પ્રુવ થયું 4.18
સોરી 418,263 લાખ. ઓકે, એવી રીતના એમ. અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ, તો એક્સપોર્ટ જે છે એની અંદર પણ જો આવી રીતના ઇમ્પ્રુવ થયું. અહીંયા આપેલું છે, આ ડેટા કદાચ નથી મળેલો. તો આવી રીતના આ બધી વસ્તુઓ જે છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ બતાવે છે. હું અહીંથી આ બધા વસ્તુઓ કાઢી નાખું છું એટલે તમે એક વખત હાઇલાઇટ કરી શકો. તો આ હતી એકમોની સંખ્યા લાખની અંદર, કે ભાઈ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એના માટે ભારત સરકાર દ્વારા 2008 ને 9 ની આર્થિક સર્વે એટલે કે ઇકોનોમિક સર્વે પ્રમાણે આ આખો ચાર્ટ જે છે એ તૈયાર કરવામાં આવેલો હતો 2008-9 ની અંદર, કે જે છે એ 2006 માં માઇક્રો સ્મોલ અને મીડિયમ લેવલના જેટલા પણ એન્ટરપ્રાઇઝીસ જે છે એની અંદર કયા કયા પ્રકારે ઇમ્પ્રુવમેન્ટ આવેલું હતું એનું આ જે ગ્રાફ જે છે અહીં બતાવે છે, કે જે કયા એક્ટ હેઠળ આવે છે. તો કે MSME ડેવલપમેન્ટ એક્ટ 2006. તો 2006 ને ધ્યાનમાં રાખી અને આ બધી વસ્તુઓ જે છે એ જનરેટ કરવામાં આવેલી છે. અને આ જે ઇન્ડિયન ઇકોનોમિક સર્વે જે છે એ 2008-9 ની અંદર ઇકોનોમિક સર્વે આખો કરવામાં આવેલો હતો. અને તેવી જ રીતના પછી એમાં ઘણી બધી વસ્તુઓ બીજી પણ એડ કરવામાં આવે છે, જેમ કે CAGR, કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ, અને એમ્પ્લોયમેન્ટ કેટલો એમાં જનરેટ થયો તો એ તો કે ભાઈ 4.1% એન્ડ 4.0%, એવી રીતના અલગ અલગ વસ્તુ આવે છે. પણ આપણે ખાલી આ ચાર્ટ એક ધ્યાનમાં રાખીએ તો પણ સારું રહેશે. નેક્સ્ટ હવે આના ઉપરથી આપણે અત્યારનો જે જોઈએ છે અત્યારનો સિનારીઓ આપણે જોઈ લઈએ. હવે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ આનાથી કંઈ અલગ વસ્તુ નથી. આ કરન્ટલી MSME ની વેબસાઇટ ઉપરથી મેં અહીંયા સીધું લીધેલું છે કે કરન્ટલી આ સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ઇન્ડિયાની અંદર કેટલો એની અંદર જનરેટ થયેલું છે. તો the number of SME enterprises in India is estimated to be a 42.50 million. મિલિયન અને તમે લાખમાં કન્વર્ટ કરો તો 1 million is equal to 10 lakh. તો 42.50 into 10 lakh એવી રીતના કરવાનું. અને રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ આ બંને વસ્તુ જે છે આની અંદર આવી ગઈ 42.50 ની અંદર. બરાબર. પછી આવે SME and employment opportunity. બરાબર. રોજગારની ઓપોર્ચ્યુનિટી કેટલી જનરેટ થઈ? તો એમ્પ્લોઈઝ અબાઉટ 106 million, 40% of India's workforce. Next only to the agriculture sector. અને બીજા જે છે એ એગ્રીકલ્ચર સેક્ટરમાં પ્રોડક્ટ્સ પ્રોડ્યુસ મોર ધેન 6,000 પ્રોડક્ટ્સ. બરાબર. 6,000 થી વધારે પ્રોડક્ટ્સ જે છે અત્યારે હવે બનવા મળેલી છે. GDP નો ગ્રોથ જે છે એ પણ વધી ગયો છે. હાલની કન્ડિશનને ધ્યાનમાં લઈને નહીં, પણ આ એપ્રોક્સિમેટલી સર્વે જે છે એ 2018-19 માં કરવામાં આવેલો હતો અને ત્યારની બધી વાત હાલે છે. આ બધી GDP આવી રીતના છે. SME નું આઉટપુટ છે, પછી SME એક્સપોર્ટ છે, બેન્કિંગ લેન્ડિંગ છે, ફિક્સ્ડ અસેટ કેટલી છે તો કે એટલી 1471,912.94 કરોડ એવી રીતના એમ. તો આ બધી વસ્તુઓ જે છે એ રોલ ઓફ SSI ઇન ઇન્ડિયા એટલે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનો ઇન્ડિયાની અંદર શું રોલ છે, તો બહુ મોટો રોલ છે આનો અત્યારે તો. અને પ્રધાનમંત્રી આપણને ખબર છે આપણા જે છે એ પણ અત્યારે આ બધી બાબતમાં ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે. નેક્સ્ટ આપણે હવે જોઈએ MSME ડેફિનેશન્સ. તો MSME ડેફિનેશન્સ ની અંદર આપણે જે એન્યુઅલ રિપોર્ટ 2018-19 ની MSME ની હતી તેને મેં ધ્યાનમાં લઈ અને આખો ડેફિનેશન જે છે એ મેં લીધેલી છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે એન્યુઅલ રિપોર્ટ હતી 2018-19 ની એને રિગાર્ડિંગ આપણે જે ડેફિનેશનનો ચાર્ટ જે છે એની વેબસાઇટ ઉપર આવી રીતનો અવેલેબલ છે, કે જે એક્ઝેક્ટ આપણી બુકની પ્રમાણે જ છે, બુકની કોપી જ છે, બટ ત્યાંથી લીધું જેથી કરીને તમને થોડુંક વધારે માહિતી મળી શકે એમ. ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ડેવલપમેન્ટ એટલે કે MSED એક્ટ 2006, the micro small and medium enterprises MSME are classified as below. બરાબર. કે ભાઈ MSME જે છે એ નીચેના પ્રમાણે
ક્લાસિફાઈ કરવામાં આવે છે. એની અંદર એન્ટરપ્રાઇઝની કેટેગરી બુકની અંદર તમે જોશો ને તો એવી રીતના બે આપેલી છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી ને ઇન સર્વિસ સેક્ટર ને વગેરે વગેરે એવી રીતના આપેલું છે બધું. તો આપણે તે જ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કરન્ટલીમાં. તો એમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી ની અંદર જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે ત્યારે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જે છે તેમાં માઇક્રો એન્ટરપ્રાઇઝીસ બરાબર કે જે લઘુ ઉદ્યોગો છે, તો એ લઘુ ઉદ્યોગોની અંદર ડઝ નોટ એક્સિસ 25 લાખ રૂપીસ. એની મર્યાદા જે છે એ 5 લાખ રૂપીસ થી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે મૂડીનું રોકાણ જે છે એની અંદર એ આપણે કહી શકીએ કે ભાઈ 25 લાખ થી વધુ હોવું જોઈએ નહીં. પછી સ્મોલ એન્ટરપ્રાઇઝીસ ની આપણે વાત કરીએ તો મોર ધેન 25 લાખ રૂપીસ બટ ડઝન્ટ એક્સીડ 5 કરોડ રૂપીસ. ડઝન્ટ એક્સીડ 5 કરોડ રૂપીસ. જે લઘુ ઉદ્યોગો બરાબર છે. માઇક્રો એટલે કે માઇક્રો ઉદ્યોગો, સ્મોલ એટલે કે લઘુ ઉદ્યોગો અને મીડિયમ એટલે કે મધ્યમ ઉદ્યોગો થશે બરાબર, મીડિયમ ઉદ્યોગો. તો જે લઘુ ઉદ્યોગો જે છે સ્મોલ એન્ટરપ્રાઇઝીસ, તો એની અંદર 25 લાખ રૂપીસ થી વધુ પણ 5 કરોડ થી ઓછું જે છે એની અંદર મૂડી રોકાણ હોવું જોઈએ. મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે છે એની અંદર 5 કરોડ રૂપિયાથી વધુ હોય તો ચાલે, બટ ડઝ નોટ એક્ઝિટ 10 કરોડ રૂપીસ. તો 10 કરોડ થી વધારે હોવું જોઈએ નહીં. તો આ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ કહેવામાં આવે છે. પછી આ હતી વાત મેન્યુફેક્ચરિંગ સેક્ટરની. એટલે કે કોઈ ધંધાકીય આપણે એમ કે કોઈ બાંધકામ કરવું અથવા તો કોઈ મશીનરી રિલેટેડ મશીનિંગ કરવું બરાબર છે, તો એને રિલેટેડ મેન્યુફેક્ચરિંગ. હવે આવે છે સર્વિસ. કોઈ સેવા વસ્તુ છે, સેવા આપવી, કોઈ સર્વિસીસ આપવી, જેમ કે આપણે ઉબેર છે, ઝોમેટો છે, પછી ડોમિનોઝ છે. આપણને ખબર છે કે જે સર્વિસ આપે છે એક પ્રકારની. આપણે ખાસ કરીને ઝોમેટો છે ને એ એક્ઝેક્ટ સર્વિસ આપે છે, કારણ કે એ પોતે તો કઈ પ્રોડક્ટ બનાવતી નથી. એ બીજી જગ્યાએથી ફૂડ લઈ અને બીજી જગ્યાએ ફૂડ જે છે એ તમને પ્રોવાઈડ કરી આપે છે. પછી આપણે ડિલિવરી આપણે એમેઝોન એ વન ટાઈપ ઓફ સર્વિસ જ છે, કારણ કે એ બીજી જગ્યાએથી કોઈ દુકાનેથી પ્રોડક્ટ લઈ અને તમારા ઘરે પ્રોડક્ટને પહોંચાડી આપે છે. તો સર્વિસ સેક્ટર. તો એ સર્વિસ સેક્ટરની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇક્વિપમેન્ટ, એની અંદર ઇન્વેસ્ટમેન્ટ જો કરવામાં આવે તો માઇક્રો એન્ટરપ્રાઇઝીસ ની અંદર ડઝ નોટ એક્સીડ 10 લાખ રૂપીસ. આમાં હતું 25 લાખ રૂપીસ જોવો બરાબર, અને આની અંદર છે 10 લાખ રૂપીસ. તો એ ડઝ નોટ એક્સીડ 10 લાખ રૂપીસ. 10 લાખ રૂપીસ થી વધુ એમાં હોવું જોઈએ નહીં. પછી સ્મોલ એન્ટરપ્રાઇઝીસ ની અંદર આપણે વાત કરીએ તો સ્મોલ એન્ટરપ્રાઇઝીસ ની અંદર મોર ધેન એટલે કે લઘુ ઉદ્યોગોની અંદર મોર ધેન 10 લાખ રૂપીસ બટ ડઝ નોટ એક્સીડ 2 કરોડ રૂપીસ. આની અંદર હતું 5 કરોડ રૂપીસ, આની અંદર છે 2 કરોડ રૂપીસ. હા ઓકે છે, બરાબર જ છે કે 10 લાખ રૂપીસ થી વધુ હોવું જોઈએ, પરંતુ 2 કરોડ થી વધુ હોવું જોઈએ નહીં. અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, તો મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ની અંદર પણ એવી રીતનું છે મોર ધેન 2 કરોડ રૂપીસ બટ ડઝ નોટ એક્સીડ 5 કરોડ રૂપીસ. તે 2 કરોડ રૂપિયાથી વધુ હોવું જોઈએ, પરંતુ 5 કરોડ થી વધુ હોવું જોઈએ નહીં. તો આ હતી વાત આખી MSME એટલે કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસની વ્યાખ્યાઓની. અને આ જ વ્યાખ્યા જે છે એ તમારે લખવાની છે આને જ રિલેટેડ. એટલે હું આ વ્યાખ્યા જે છે તમને હમણાં ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંને રીતે હું તમને હમણાં પ્રેઝન્ટ કરી આપું છું. ઓકે, હવે એની અંદર જે વ્યાખ્યા જે છે એ આપણે આ ચાર્ટ થ્રુ આપણે એને વ્યવસ્થિત ડિફાઇન કરશું. તો કે ટાઈપ્સ ઓફ યુનિટ, એકમનો પ્રકાર કઈ રીતનો છે, તો કે માઇક્રો એન્ટરપ્રાઇઝીસ. હવે આ માઇક્રો એન્ટરપ્રાઇઝીસ જે છે બિઝનેસ યુનિટ મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી, ધંધાકીય એકમની અંદર જેની ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ. અને સર્વિસ યુનિટની અંદર મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી બટ ઇન સર્વિસ યુનિટ, અને અહીંયા જે છે એ છે બિઝનેસ યુનિટ.
આ ખાસ આપણે ધ્યાનમાં રાખીએ, કારણ કે આ બંને વસ્તુ આપણે લખવાની રહેશે આ ત્રણની ડેફિનેશનમાં. એમાં સૌથી પહેલા આવે માઇક્રો એન્ટરપ્રાઇઝ, MSME. તો માઇક્રો MSMED એક્ટ 2006 માં લખી આપું છું તમને. MSM MSMED એક્ટ 2006 અંડર ધીસ બરાબર, એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ 2006 હેઠળ માઇક્રો ઉદ્યોગ તેને કહેવામાં આવે છે કે જેનું પ્લાન્ટ અને યંત્રોમાં થયેલું નાણાકીય રોકાણ રૂપિયા 25 લાખથી વધુ ન હોય અને સેવા પ્રકારની પ્રવૃત્તિમાં આવું રોકાણ રૂપિયા 10 લાખથી વધુ ન હોય, તેને કહેવામાં આવે છે માઇક્રો એન્ટરપ્રાઇઝ. હવે એની આપણે ઇંગ્લિશની અંદર આપણે ડેફિનેશન જોવી હોય તો હું તમને એની ઇંગ્લિશની ડેફિનેશન પણ કહી દઉં છું. અંડર ધ ન્યૂ MSMED Act 2006, a micro enterprise is one whose total investments in plant and machinery do not exceed rupees 25 lakhs and in case of service units does not exceed rupees 10 lakhs. Okay, now હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ એના પછી એ છે સ્મોલ એન્ટરપ્રાઇઝીસ. હવે સ્મોલ એન્ટરપ્રાઇઝીસ ની આપણે વ્યાખ્યા જોઈએ તો સ્મોલ એન્ટરપ્રાઇઝીસ MSMED એક્ટ 2006 હેઠળ લઘુ ઉદ્યોગ તેને કહેવાય કે જેનું પ્લાન્ટ અને યંત્રોમાં થયેલું નાણાકીય રોકાણ રૂપિયા 25 લાખથી વધુ પરંતુ 5 કરોડથી વધુ ન હોય અને સેવા પ્રકારના એકમ માટે આ મર્યાદા એ રૂપિયા 10 લાખથી વધુ પરંતુ 2 કરોડ સુધી હોય અથવા તો તેનાથી વધુ ન હોય, તેને કહેવામાં આવે છે સ્મોલ એન્ટરપ્રાઇઝીસ. Under the new MSMED Act 2006, a small enterprise is one whose total investments in plant and machineries are more than rupees 25 lakhs and do not exceed rupees 5 crore in case of service unit. These limits are in case of service units, these limits are rupees 10 lakhs and rupees 2 crores 10 lakhs and rupees 2 crores respectively. તો સ્મોલ એન્ટરપ્રાઇઝીસ ની અંદર પણ આપણે 25 થી 5 ની વચ્ચે અને સર્વિસ યુનિટ્સ ની અંદર 10 થી 2 ની વચ્ચે સ્મોલ એન્ટરપ્રાઇઝીસ. હવે આવે મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે છે એની અંદર આપણે જોઈએ તો MSMED એક્ટ 2006 હેઠળ મીડિયમ ઉદ્યોગ તેને કહેવાય કે જેનું પ્લાન્ટ અને યંત્રોમાં રહેલું નાણાકીય રોકાણ રૂપિયા 5 કરોડથી વધુ પરંતુ રૂપિયા 10 કરોડથી વધુ ન હોય અને સર્વિસ પ્રકારના એકમ માટે આ મર્યાદા અનુક્રમે રૂપિયા 2 લાખ અને રૂપિયા 5 લાખ રાખવામાં આવી છે એમ. એટલે કે નહીં, આમાં રૂપિયા 2 કરોડ થી રૂપિયા 5 કરોડ જે છે એ રાખવામાં આવેલું છે. રૂપિયા 2 લાખ નહીં પણ રૂપિયા 2 કરોડ, બરાબર. રૂપિયા 2 કરોડ થી રૂપિયા 5 કરોડ, એટલે આ બે ની વચ્ચે હોય તો એ મીડિયમ એન્ટરપ્રાઇઝ થશે અને અહીંયા હશે તો એ પણ મીડિયમ એન્ટરપ્રાઇઝ થશે. તો આવી રીતના આખી આની લિંક્સ છે અને આ બધી એની ડેફિનેશન, સોરી, મીડિયમ એન્ટરપ્રાઇઝ ની ડેફિનેશન ઇંગ્લિશમાં બાકી છે. As per the new MSMED Act 2006, a medium enterprise is one whose total investments in plant and machineries are more than rupees 5 crores and do not exceed rupees 10 crores. In case of service units, these limits are rupees 2 crores to rupees 5 crores respectively.
તો આ હતી વાત આપણે MSMED એક્ટ 2006 હેઠળ માઇક્રો એન્ટરપ્રાઇઝીસ, સ્મોલ એન્ટરપ્રાઇઝીસ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ અને આ બધાની આપણે અત્યારે ડિસ્કશન કરેલું છે. હવે આની અંદર ઘણા બધા લોકોએ પોતાના ડિસાઇડેડ થોડીક વસ્તુઓ પણ આપણે કહેલી છે. જેમ કે આપણે વાત કરીએ તો આની અંદર હવે આપણે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આવશે કે જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને રજીસ્ટર થવું હોય ગવર્મેન્ટ હેઠળ તો એ પણ આપણે આમાં કરવું પડશે. એટલે આપણે હવે નેક્સ્ટ જે છે એ થોડુંક રજીસ્ટ્રેશનનું આવશે. અને આમ જોઈએ ને તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, કારણ કે કેન્દ્ર સરકારની આર્થિક નીતિ અન્વયે 1988 અગાઉ લઘુ ઉદ્યોગની પ્લાન્ટ અને યંત્રોમાં રોકાણની મર્યાદા ₹60 લાખ જ હતી એમ. ત્યારે અત્યારે જે છે ને આટલી બધી ટૂંકમાં વધારવામાં આવે છે અને આનાથી પણ હજી પણ વધેલી હશે. આ હજી પણ થોડોક જૂનો ડેટા કહી શકાય. તો આવી રીતના જે છે એ આપણને MSME જે છે એ ઘણી બધી રીતના ટૂંકમાં ફાયદાકારક છે. MSME ની જેટલી પણ તમારે થોડી ઘણી માહિતી કઈ જોતી હોય તો તમને એની લિંક જે છે હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને આપી દઈશ. તો તમે ત્યાંથી ને સીધી આની વેબસાઇટ ઉપર જઈ અને આનો ડેટા જે છે એ જોઈ શકો છો. અને આને રિલેટેડ ઘણી બધી માહિતી એની એન્યુઅલ રિપોર્ટ્સ ને બધી વસ્તુઓ જે છે એ MSME ની વેબસાઇટ ઉપર આપેલું છે. તો તમે ખાસ એની વેબસાઇટ ઉપર જાઓ અને ત્યાં ચેક કરો કે MSME ની અંદર કેટલી બધી ફેસિલિટીઝ છે. અને તે સિવાય અત્યારે લઘુ ઉદ્યોગો માટે ઘણા બધા પ્રકારના બેનિફિટ્સ અને સાથે સાથે ઘણી બધી પ્રકારની નવી એમાં સ્કીમ્સ પણ અત્યારે પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો પ્લાન્ટ અને યંત્રોમાં આવી રીતના જે કાંઈ પણ મૂડી રોકાણ જે છે એને રિલેટેડ ઘણી બધી સ્પષ્ટતાઓ પણ આમ તો કરવામાં આવેલી છે. કેમ કે માર્જિન કેટલું રાખવું ને આ બધી વસ્તુઓ, તો એ પ્રમાણે જે છે એ આમ જોઈએ તો આ 16/2/2006 થી આ MS અને M એટલે કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ આખું જે છે એ ડિવાઈડ કરવામાં આવેલું હતું. પેલા નતું, પછી જે છે આખા ડિવાઈડ કરવામાં આવેલું છે કે આને માઇક્રો કહેવામાં આવે છે, આને સ્મોલ કહેવામાં આવે છે અને આને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ કહેવામાં આવે છે. અને તેના હિસાબે જ આને MSMED એક્ટ 2006 એવી રીતના કહેવામાં આવેલું છે, એટલે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ. ઓકે, તો આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રજીસ્ટ્રેશન પ્રોસેસ ઓફ એન્ટરપ્રાઇઝ વિથ ગવર્મેન્ટ એજન્સીસ એના વિશે આપણે ડિસ્કશન કરશું. અને આપણે જોશું કે એમાં કઈ રીતના આપણે ગવર્મેન્ટ એજન્સીની અંદર આપણી જે કંઈ પણ એન્ટરપ્રાઇઝ હશે, ઉદ્યોગ હશે અથવા તો કોઈ બિઝનેસ હશે એને આપણે કઈ રીતના આપણે રજીસ્ટર કરવું. ઓકે ગાઈઝ, જો તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર લખો અથવા તો વોટ્સઅપમાં પણ મેસેજ મૂકી શકો છો. થેન્ક યુ.